નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે મિત્રો તે હાલની સૌથી મોટી ખબર સામે આવી છે। જ્યાં મિત્રો ગુજરાતમાં વધુ એક ભરતીની જાહેરાત કરવામાં આવી રહી છે। રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં 11,000થી વધુ કર્મચારીઓની ભરતી કરાશે। આ માટે ભરતી પ્રક્રિયા વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરાશે। તો વાહન વ્યવહાર વિભાગમાં ખાસ કરીને ટેકનિકલ અભ્યાસ, આઈટી અભ્યાસ પૂર્ણ કરીને તૈયાર કરી રહેલા ઉમેદવારો માટે સુવર્ણ તક પ્રાપ્ત છે। રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વિધાનસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2024ના અંત સુધીમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ સહિતના કર્મચારીઓ સહિત 11,000 કરતાં વધારે કર્મચારીઓની ભરતી કરાશે। તેમાં ચાલુ વર્ષના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે। તો મિત્રો, આવી જ માહિતી મળતી રહેશે, પરંતુ તમે ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એકવાર વિડીયોને શેર કરી દેજો।